Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરમાં આજરોજ યાકુતપુરા અજબડી મિલ પાસે ત્રિકોણીય સર્કલ પાસે હઝરત ઇમામે હસન અલૈહિસ્સલામની યાદમાં બયાન કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ અજબડી મિલ પાસે સીએમડી ગ્રુપના ફરદીન ખાન, મંજૂર ખાન, અન્નુભાઈ પઠાણ, અફઝલ પટેલ, સુજાન અલી સૈયદ, ફૈઝલ ખાન પઠાણ અને તેમની ટીમ દ્વારા હઝરત ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અને હઝરત ઇમામે હસન અલૈહિસ્સલામની યાદમાં ધાર્મિક બયાનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ મહોરમના પવિત્ર અવસરની મહત્તા સમજાવતા જણાવ્યું હતું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના બલિદાનમાંથી માનવતાની સેવા, સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવાનો સંદેશ મળે છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની યાદમાં લંગરનું આયોજન કરે, કુરાન શરીફના દોર અને ધાર્મિક કાર્યક્રમો યોજે તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને. બયાનમાં વધુમાં જણાવ્યું હતું કે મહોરમ દરમિયાન દેખાવો અને ડીજે જેવા બિનજરૂરી ખર્ચાઓ ટાળવા જોઈએ અને તે રકમ સમાજના ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોની સેવા માટે વાપરવી જોઈએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સંદેશ અનુસાર માનવતા, ભાઈચારો અને સમાજ સેવાનો પ્રાથમિકતા આપવી જોઈએ. અંતમાં દેશની એકતા, અખંડિતતા અને કોમી સૌહાર્દ માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. અલ્લાહ પાક સમગ્ર દેશવાસીઓને સદબુદ્ધિ આપે, ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં વધુ ગૌરવ સાથે ઊંચું રહે તેમજ દેશના તમામ ધર્મ અને જાતિના લોકો પરસ્પર પ્રેમ, ભાઈચારા અને એકતા સાથે પોતાના તહેવારો ઉજવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સીએમડી ગ્રુપના સભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ નિસાર સૈયદ, કેમેરામેન અફઝલ શેખ, વડોદરા, ગુજરાત. આ અમારું પહેલું જ વર્ષ છે. જો ઇન્શાલ્લાહ દુઆ કરો કે અલ્લાહ હિંમત આલશે, આગળ કરીશું. અફઝલ ખાન ઉર્ફ ઉસ્માન ખાન પઠાણ. આજે અમારા સીએમડી ગ્રુપ ને તમામ અમારા અહીંના આગેવાનો, યુવાનો, બુઝુર્ગો ને આ સાથ સહકારથી આ પ્રોગ્રામ થયેલું છે. અહીંયા ને અમે આજે ફર્સ્ટ ટાઈમ નાત શરીફનો પ્રોગ્રામ રાખ્યો છે કે તમે જોવો છો કે અત્યારે લોકો ફિઝુલ ખર્ચો બહુ કરતા હોય છે મોહરમ મહિનાના અંદર. તે ડીજે જે અમારે આકા હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સખ્તીથી ના ફરમાયેલું છે. એટલે અમે આ ફિઝુલ જે ખર્ચો છે એને બધું અમે મોકૂફ રાખીને અમે નાત શરીફનો પ્રોગ્રામ રાખ્યું છે. ને અમે એવી આશા કરીએ છીએ અલ્લાહથી કે અમે હર સાલ જેટલા તમામ લોકોના, અમારા વડીલોના, અમારા મિલ્લાના યુવાનો, અમારા ખાસ કરીને અન્નુભાઈ, એમનું બહુ સાથ સહકાર છે કેમ કે હરેક પરિસ્થિતિમાં અમારા જોડે અન્નુભાઈ ઊભા હોય છે. ને અમે એવું દુઆ કરીએ છીએ કે અલ્લાહથી કે અમારા દેશના અંદર ખાસ અમન ઓર શાંતિ રહે. ને અમારા ખાસ કરતાં અમારા મોટા ભાઈ જે હુસૈન ખાન પઠાણ, જે અમારા મેઇન આ અહીંના મિલ્લાના હરેક પરિસ્થિતિમાં બાળ હોય અથવા કોઈ બી પરિસ્થિતિ હોય છે કે તમામ મિલ્લાના અંદર જાત પાત જોયા વગર એ બધાના સાથ સહકાર હોય છે. મારું નામ શેખ અફઝલ પટેલ. If you like this video, then like, share and subscribe to Mirror Now.